या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય મા ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના આપ સર્વે આપ્તજનો, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા સ્થિત અને અહીંના અમારા સાવિત્રી મિશનના મનીષભાઈ અને મિત્તલના યુવાન મિત્રો, સુગ્ન સાધક ભાઈઓ અને બહેનો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રા છે. જીવન યાત્રાને સાધના યાત્રા બનાવવાને માટેનો અંધકારનો સમય છે. પ્રકાશ જ્યારે પ્રગટ થશે, મનનું સ્થાન જ્યારે આત્મા લેશે, મન માઇન્ડલેસ સ્પેસ બની જશે, અમન બની જશે, તે દિવસે જીવન એ સ્વયં એક તીર્થ બની જશે. જૈન દર્શનમાં તીર્થંકરની અવસ્થા એ કેવલ જ્ઞાન પછીની અવસ્થા છે. અને કેવલ જ્ઞાન પછીની અવસ્થા એ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં કહ્યું, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. અર્જુન, જ્ઞાન જેવું કોઈ બીજું પવિત્ર તત્વ નથી અને હું એ જ્ઞાનનું પરિપૂર્ણ સ્વરૂપ છું. એ જ્ઞાન જેને જૈન દર્શનમાં કેવલ જ્ઞાન કહેવામાં આવ્યું, એ કેવલ જ્ઞાનનો સ્પાર્ક એ આપણા સમગ્ર જીવનને માત્ર પવિત્ર જ નથી કરતો, પ્રકાશિત પણ કરે છે. અને જે પ્રકાશ સૂર્ય બનાવે છે, તે પ્રકાશ પરમાત્માએ આપણા આત્મામાં સ્થિર કરેલો છે. મેં ગઈકાલે આપને સ્ટીફન હોકિંગ્સની અને હિગ્સ બોઝોનની વાત કરી. સ્ટીફન હોકિંગ્સે એક બીજો ગ્રંથ લખ્યો છે. જીવનના અંતિમ સમયમાં સ્ટીફન હોકિંગ્સે આ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ લખ્યો, જેની વાત મેં આપને ગઈકાલે કરી. એણે એક બીજો ગ્રંથ પણ લખ્યો છે, બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમમાં સમયની ચર્ચા કરી છે. લગભગ 108 કહી શકાય એવી સમયની એણે વ્યાખ્યા આપી છે. અને તે પછી એક બીજો ગ્રંથ લખ્યો કમ્પ્યુટરના સ્ક્રીનના મારફતે, અને તે ગ્રંથનું નામ આપ્યું સ્ટીફન હોકિંગ્સે બ્લેક હોલ્સ એન્ડ બેબી યુનિવર્સિસ. આપણી 20 વર્ષથી 25 વર્ષની યુવાન પેઢીએ આ બધા જ સ્ટીફન હોકિંગ્સના ગ્રંથ વાંચવા જેવા છે. એક વિકલાંગ સાયન્ટિસ્ટ 20મી સદીનો જે 21મી સદીમાં મૃત્યુ પામ્યો, રિસન્ટલી જ મૃત્યુ પામ્યા, એ વૈજ્ઞાનિક ગત જન્મના ઋષિ હશે કે જેનું ઋષિત્વ 21મી સદીમાં વિજ્ઞાનના માધ્યમથી પ્રગટ થઈ ગયું. એ એનું પ્રગલ્ભ જ્ઞાન છે મિત્રો. એની શારીરિક વિકલાંગતા, શારીરિક અક્ષમતા, શારીરિક લાચારી પણ જ્યાં બાધારૂપ બની નથી. આપણને તો એક ગુમડું થાય તો આપણે તેને 24 કલાક ગાઈએ. આવો વિકલાંગ સાયન્ટિસ્ટ એણે પોતાના માઇન્ડને એટલું સાબુત અને સલામત રાખ્યું કે દુનિયાભરની અંદર મોટામાં મોટું સત્ય, આજે રિલેટિવિટીની પાછળનું સત્ય, એ સત્ય એણે જગતની સમક્ષ પ્રગટ કર્યું.
અને પ્રગટ કર્યા પછી હિગ્સ બોઝોનના સત્યને પહેલાં ન સ્વીકાર્યું, માફી માગીને પછી સ્વીકાર્યું. મિત્રો, સાયન્ટિસ્ટ માફી માગી શકે, સાયન્ટિસ્ટ પશ્ચાતાપ કરી શકે. ક્રિશ્ચિયાનિટીની અંદર 2 મૂલ્યો કહેવામાં આવ્યા, લવ એન્ડ રિપેન્ટન્સ. તમે જો પ્રેમ જીવી શકો તો જીવન યાત્રા બની શકે. તમે જો પશ્ચાતાપને જીરવી શકો તો જીવન યાત્રા બની શકે. તમને તમારી ક્વોલિટીઝ પણ દેખાય અને તમારી ઉણપો પણ દેખાય. પરમાત્માએ આપેલું આ જીવન એ અપૂર્ણ છે, પરિપૂર્ણ નથી. એ અપૂર્ણ જીવનની અંદર લેપ્સિસ આવે, ભૂલો થાય, પાપ પણ થાય, પુણ્ય પણ થાય, અજ્ઞાનતા પણ પ્રવેશે, અનેક સ્ખલનો પણ પ્રવેશે. એનાથી આપણી જાતને ગિલ્ટી માનવાની જરૂર નથી. પરમાત્માએ આપેલો આ મનુષ્ય દેહ એ જે ચક્કરમાં ફરે છે, વેદાંત દર્શનમાં, ઉપનિષદોમાં અને ગીતામાં કહેવામાં આવ્યું કે 184ની યોનિમાં, 84 લાખ યોનિમાં ફરતા 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 એ જીવાત્મા આ જન્મની અંદર માનવ બનીને આવ્યો. અને એવા કેટલાય માનવના જન્મો ગયા આપણને યાદ નથી. પણ એક એવો જન્મ પ્રાપ્ત થયો, એક એવી ઘડી પ્રાપ્ત થઈ કે જ્યારે આપણે પરમાત્માની અભિમુખ થવાને માટેનો શારીરિક, પ્રાણિક અને માનસિક પ્રયાસ કર્યો. આ જન્મ એ આધ્યાત્મિક જન્મ છે કે જ્યાં આપણે પરમાત્માની નજીક જવાને માટેનો માનસિક પ્રયત્ન કરીએ છીએ. આપણે તપ નથી કર્યું, યાત્રા કરી છે અને ભ્રમ પેદા કર્યો છે કે બદ્રી કેદારના ડુંગરા ચડી ગયા, ભગવાન મળી ગયો. પથ્થરની મૂર્તિના દર્શન કરી દીધા વિષ્ણુદેવીમાં, જીવન સફળ થઈ ગયું. પ્રયાસ સાચો છે પણ માની લીધેલું પરિણામ સાચું નથી. પ્રયાસ સદૈવ સાચો છે પણ માની લીધું પરિણામે કે આપણો જન્મ સફળ થઈ ગયો એ વાત અધૂરી છે, ખોટી નથી. મૂર્તિ પૂજા એ તો ભારતની સંસ્કૃતિનો પાયો છે. પણ એ પાયો ત્યારે જ પાયો બને જ્યારે પાયાને સ્થિર કરીને આપણે એ પાયા ઉપર બનાવેલી બેઠકમાં આપણી પોતાની જાતને પ્રતિષ્ઠિત કરીએ, આપણી પોતાની જાતને આપણે સ્થિતિ આપીએ. આ ચગડોળની માફક ફરતા જીવનની અંદર, ચગડોળની માફક ફરતી મેં ગતિ અને સ્થિતિની વાત આપણે કરી. ફરતી આ ગતિની અંદર આપણે આપણી સ્થિતિ પ્રસ્થાપિત કરીએ. મનની ચંચળતાને સમાપ્ત કરીને આપણે આત્માની સ્થિતિની અંદર સહેજ ડોકિયું કરવાનો પ્રયાસ કરીએ, સહેજ. તો જે ઘડીએ આપણે આપણી આત્માની દિશામાં ડોકિયું કરવાનો પ્રયાસ કરીએ તેને સ્થિતિ કહેવામાં આવી. વિજ્ઞાને પણ એને સ્થિતિ કહી. ચક્રવાત પરિવર્તન તે સુખાની ચ દુઃખાની ચ. ચક્રની માફક સુખ અને દુઃખની આ ઘટમાળ ચાલુ જ રહે છે. દિવસ અને રાતની પણ આ ઘટમાળ ચાલુ જ રહે છે. અને એ ઘટમાળની અંદર આપણે આપણી સ્થિતિનું સેન્ટર શોધવાની જરૂર છે. અને આપણી સ્થિતિનું સેન્ટર આપણને બતાવી આપીએ એવી જે યાત્રા, એવી જે જીવન યાત્રા, એ કપરા ચઢાણ ચડવાની અને ઊંડાઈ ખીણની ગર્તામાં પણ ઉતરવાની યાત્રા છે. એની સામે ફરિયાદ ન કરી શકાય. પરમાત્માએ કર્મની ગતિ પ્રમાણે આપણને જે આપ્યું છે એ પરમાત્માનો પ્રસાદ છે. અને સૌથી મોટો પ્રસાદ તો 184ની આ યોનિમાં એણે આપણને આ માનવ પિંડની જ્યોમેટ્રી આપેલી છે, આ ભૂમિતિ છે, ભૂમિતિની આકૃતિ છે. આ પોતાની કક્ષાએ પરિપૂર્ણ છે. માટે માનવ દેહ દેવતાઓને પણ દુર્લભ કયો. મેં ગઈકાલે આપને ભમરડાનું દ્રષ્ટાંત આપ્યું. દ્રષ્ટાંતની આવશ્યકતા શું? વ્યાસપીઠ પરથી વાર્તા કહેવાનો આ માર્ગ નથી. વાર્તાની જરૂર એટલા માટે છે કે આપણું મન ચંચળ છે. એ ચંચળ મનને એક ક્ષણને માટે પણ સ્થિતિ આપવાને માટે સિદ્ધાંતને આપણે પામી શકીએ, સિદ્ધાંતને જાણી શકીએ, સિદ્ધાંતને કંઈક સ્પર્શ કરી શકીએ. સિદ્ધાંત એ સત્ય છે, સિદ્ધાંત એ ટ્રુથ છે, સિદ્ધાંત એ પરમ તત્વ છે, સિદ્ધાંત એ ભાગવત સ્થિતિ છે અને ભાગવત ગતિ છે. એને આપણે સ્પર્શ કરી શકીએ એટલા માટે દ્રષ્ટાંતની જરૂર છે.
સિદ્ધાંત લેફ્ટ ટુ ઇટસેલ્ફ આપણને પકડાતો નથી, કારણ કે એબ્સોલ્યુટ ટ્રુથ છે અને આપણું મન એ મર્યાદિત છે. અપૂર્ણતાની સાથે પૂર્ણતાનો સરવાળો થઈ શકતો નથી. અપૂર્ણતાની સાથે પૂર્ણતાને મેળવી શકાય, પૂર્ણતાને ઇન્ટરમિંગલ કરી શકાય, પૂર્ણતાને ભેળવી શકાય, પણ અપૂર્ણતાની સાથે પૂર્ણતાનો સરવાળો કરીને પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકાય. મન અપૂર્ણ છે અને માનવજાત એ ઇન્ટિરિમ રેસ તરફ જઈ રહેલી એક અપૂર્ણતાની ગતિ છે. હજુ આખું બ્રહ્માંડ એ પરિપૂર્ણ પરમાત્માનો આવિષ્કાર બન્યું નથી. એ સમય ચાલી રહ્યો છે. ટાઈમનું ટાઈમલેસમાં રૂપાંતર થાય અને સ્પેસનું માઇન્ડલેસ સ્પેસમાં વ્યક્તિગત રીતે રૂપાંતર થાય, એનું નામ જીવનની યાત્રા છે. બાળક ભમરડાની ઉપર જાળ વીંટે છે. પરમાત્માએ આપણા અંતરાત્માના પ્રદેશની અંદર એટલા બધા વીંટા માર્યા છે પ્રકૃતિના. કરોળીઓ પોતાનામાંથી પોતાની જાળ બનાવે અને એ જ જાળાની અંદર પોતે ફસાવાનો ઈરાદો રાખ્યો માખીને, અને ફસાઈ કરોળીઓ પોતે જ. આ જીવનની ઘટમાળ છે. એ વેબ છે, સ્પાઈડર્સ વેબ. એવું જીવન માયાના માધ્યમથી પરમાત્માએ પ્રગટ કર્યું પોતાના આવિષ્કારને માટે. આ તકલીફો, આ દુઃખો, આ અંધકાર, આ યાતના, આ ઉદાસીનતા, આ વેદના, આ રોગ, રાગ, કામ, ક્રોધ, મદ, મત્સર, મમતા, મોહ, માયા, એ બધાનો શિકાર બનતો બનતો તું એક જન્મમાં એવી જ કક્ષાએ ઊભો રહેશે કે તું સ્વયં તારી જાતને પરમાત્મા તરીકે ઓળખી શકશે. એટલા માટે મેં આ લીલા કરી છે. એ ફેરામાં આપણને ફેરવે જ છે. પેલા બાળકે વીંટા માર્યા જાળના અને પછી એ ભમરડાને ઊંધો કર્યો. 14 બ્રહ્માંડનો ધણી પોતાનું સ્વર્ગ, પોતાનું અક્ષરધામ, પોતાનું જન્નત, પોતાનું પેરેડાઇઝ, ગોલોકધામ, વૈકુંઠ, જ્યાં એ સ્થિર છે, એ છોડીને એ આ બ્રહ્માંડની ઘટમાળની અંદર પોતાની જાતને જોડે છે, પોતાની જાતનું રૂપાંતર કરે છે. એટલા માટે એણે કર્યું કે એ માયાની લીલા પ્રગટ કરીને એ પોતાનામાંથી પ્રગટ થયેલા એક એક કિરણ, પોતાનામાંથી પ્રગટ થયેલા એક એક તત્વો, મમય વાંસો જીવલોકે જીવભૂતો સનાતન, આત્મા એ મારો અંશ છે અર્જુન, એ પ્રગટ થયેલા એને બધાને ભગવાનની પરિપૂર્ણતા આપવા માગે છે. આ એની લીલા છે. અને લીલાનો આનંદ કોને થાય? નાટકની અંદર કલાકારો પોતાનો અભિનય રજૂ કરે અને આપણે બધાએ કલાકારોને હીરો બનાવી દીધા છે ને. કેટલા મોટા હીરો, સેલિબ્રિટીઝ કહેવાય બધા. એ ખાય છે શું, પીએ છે શું, કામ શું કરે છે, ભોગવે છે શું. એ હાથ ઊંચો કરે તો જગત ધ્રુજે અને પગ ઊંચો કરે તો ધરતીકંપ થાય. એટલું મહત્ત્વ આપણે એમને આપી દીધું અને સેલિબ્રિટીઝ બનાવી દીધા. કરે છે શું? તે કે અભિનય કરે છે. પણ અભિનય શેનો કરે છે? તે કે વાસ્તવિકતાનો. એ જો અવાસ્તવિકતાનો અભિનય કરે તો આપણને લાગે કે ગાંડા છે, પણ એ વાસ્તવિકતાનો અભિનય કરે. અને વાસ્તવિકતાનો અભિનય કરે ત્યારે એનો આનંદ કોને થાય? ઓડિયન્સમાં બેઠેલા આપણે તાળી પાડીએ તેને આનંદ થાય નાટકના અભિનયનો, કે કોઈ બીજાને આનંદ થાય? ઓડિયન્સમાં બેઠા છે, પહેલી રોમાં બેઠા છે કે છેલ્લી રોમાં બેઠા છે, એને તો આપણે જોઈ શકીએ છીએ, બધા આપણા જેવા જ છે, તો તેને જ એકલાને આનંદ થાય છે. સાચો આનંદ, યથાર્થ આનંદ તો પડદા પાછળ રહેલા પેલા ડાયરેક્ટરને થાય છે, જેનો દિગ્દર્શક છે તેને આનંદ થાય છે કે મેં પસંદ કરેલા પાત્રો, હેમા માલિનીને પસંદ કરી, કુમાર ગૌરવને પસંદ કર્યો, પ્રાણને પસંદ કર્યો, દિલીપ કુમારને પસંદ કર્યો, અમિતાભ બચ્ચનને પસંદ કર્યો, એ બધાને પસંદ કરીને મેં આ નાટકના સ્ટેજ પર ભેગા કર્યા અને એમણે એવો સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો કે એનો સર્વશ્રેષ્ઠ આનંદ જો કોઈને થતો હોય તો એના ડાયરેક્ટરને થાય. પણ ડાયરેક્ટર દેખાતો નથી, ડાયરેક્ટર પડદા પાછળ છે.
એને સૌથી શ્રેષ્ઠ આનંદ થાય કે ના બરાબર પરફેક્ટ કામ કર્યું. અને એવો દિવસ આવે કરતાં 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 કે ડાયરેક્ટરને એમ થઈ જાય કે હવે આ એક્ટરને હું ડાયરેક્ટર બનાવી દઉં. અને કેટલા એક્ટર ડાયરેક્ટર બન્યા તમે નોંધ કરો જગતમાં તો ડિક્શનરી ભરાઈ જાય. તો તું ભગવાન નહીં બની શકે. જો એક્ટર ડાયરેક્ટર બની શકતો હોય અને તે વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરી શકતા હોય તો માનવ એ ભગવાન બની શકે. એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં આપણને ક્યાં વાંધો આવે છે? શ્રી અરવિંદે લખ્યું આ ગ્રંથમાં, વી આર ધી સન્સ ઓફ ગોડ. આપણે પરમાત્માના પુત્રો છીએ. વી મસ્ટ બી ઇવન એઝ હી. આપણે એના જેવા બનવાનું છે. હી ઇઝ હ્યુમન પોર્શન. સેક્ચ્યુઅલીનો વિચાર કરવાથી ન બની શકાય. ભગવા પહેરી દેવાથી સાધુ નથી થવાતું. ભગવા પહેરવાથી સંત નથી થવાતું. ભગવા પહેરવાથી ભગવાન નથી થવાતું. આત્માને ભગવો ચડવો જોઈએ. આપણા આત્માને ભગવો ચડવો જોઈએ. અને એ આત્માને ભગવો ત્યારે જ ચડે કે જ્યારે આપણે ડાયરેક્ટરના પરિપૂર્ણ એસાઇનમેન્ટને એક્ઝિક્યુટ કરીએ. પરમાત્માએ આપણને આપેલી કાસ્ટ, તમને રંક બનાવ્યા, તમને રાય બનાવ્યા, તમને શાસક બનાવ્યા, તમને લીડર બનાવ્યા, તમને ક્રિકેટર બનાવ્યા, તમને સંગીતકાર બનાવ્યા, તમને ભિખારી બનાવ્યા, જે બનાવ્યાથી કર્મની ગતિ પ્રમાણે એણે તમારી કાસ્ટ જે રીતે કંડારી એને પરિપૂર્ણ રીતે સિન્સિયરલી પ્રમાણિકતાપૂર્વક તમે એક્ઝિક્યુટ કરો સ્ટેજની ઉપર, નાટકના સ્ટેજની ઉપર, ત્યારે સૌથી વધારે આનંદ એના ડાયરેક્ટરને થાય. એ આનંદનું નામ આપણા વેદાંત દર્શનમાં પરમાનંદ કહેવામાં આવ્યું. એ પરમાનંદ છે, એ સચ્ચિદાનંદ છે, જેને શ્રી અરવિંદે બ્લીસ કહ્યું. સિનેમાના જગતમાં, ફિલ્મ જગતની અંદર પ્રાણ નામનો એક એક્ટર હતો. આ યુવાન મિત્રોને કદાચ નહીં ખબર હોય, એમણે એને સ્ક્રીન પર જોયો પણ નહીં. જૂની ફિલ્મ જોવાનો જો એમને શોખ હોય તો જોયો હશે. આ બધી અત્યારે જે આવે છે બધા, એના કરતાં તે ફિલ્મમાં કલા હતી, વેલ્યુ હતું. રાજ કપૂર, દિલીપ કુમાર, પૃથ્વીરાજ કપૂર, મોગલે આઝમ, મધર ઇન્ડિયા, સંજય દત્તનો પિતા અશોક કુમાર, નરગીસ, સુરૈયા, જે ફિલ્મોમાં અભિનય આપતા, એના સમયગાળામાં એક પ્રાણ નામનો એક્ટર હતો. એ બેઠા હોય, આપણે બાલ્કનીમાં બેઠા હોય કે પહેલી રોમાં બેઠા હોય, અને જેવો પ્રાણ પડદા પર આવે, પણ તે પડદો ધોળો હતો. ગઈકાલે મને પૂજને કીધું કે આ પડદો, ટીવીનો પડદો એ બ્લેક મિરર છે. બહુ સરસ શબ્દ છે, બ્લેક મિરર. આપણે સફેદ શોધવાને માટે કાળાનો આશરો લઈએ છીએ. તે જમાનામાં જીવનની કાળા શોધવાને માટે પેલા સફેદ પડદાનો આશરો લેતા. એ સફેદ પડદા પર જો એક ડાઘો પડી ગયો હોય તો એ થિયેટરનો માલિક એને બીજે દાડે બદલી કાઢે. કેમ કે તે ડાઘો બધે જ દેખાય, અને બિલકુલ સફેદ પડદો. તેના પર આ અભિનયકર્તાઓ અને અભિનેતાઓ અભિનય કરતા. આજે આ કાળા પડદા પર પણ કરે જ છે, જાણે, એમાં કંઈ સવાલ નથી. પ્રાણ નામનો અભિનેતા થઈ ગયો. એ પડદા પર જેવો આવે તે તારથી આપણને નફરત પેદા થાય અંદરથી. એવો સળવળાટ થવા માંડે કે જો મારી પાસે રિવોલ્વર હતું અને હું અહીંયા જ શૂટ કરી દઉં. એવો એ અભિનય કરે વિલનનો. આખી જિંદગી એણે વિલનનો અભિનય કર્યો. અભિનેતા તરીકે એણે હીરોનો અભિનય કર્યો, પણ ખલનાયકનો અભિનય કર્યો. પણ એટલો પરફેક્ટ કર્યો કે આખા ફિલ્મ જગતની અંદર સૌથી ચારિત્રશીલ અભિનેતા જો કોઈ હોય તો તે આ પ્રાણ છે. યુવાન 20 વર્ષની, 17 વર્ષની યુવાન મુંબઈની છોકરીઓ કોલેજમાં ભણતી જ્યારે અભિનયના ક્ષેત્રમાં જાય અને રાતે 12 વાગે 2 વાગે મુંબઈ જેવા શહેરની અંદર અભિનય કરીને પોતાને ઘેર જવાનો વખત આવે ત્યારે તે પ્રાણની સાથે પોતાને ઘેર જવાનું પસંદ કરે, એવી જેની ચારિત્રશીલતા હતી. પણ
નાટકના ફિલ્મના પડદે આવે તો એટલી બધી નફરત પેદા કરે કે આપણને એમ થાય કે એવો વિલન. પણ અભિનયની પરિપૂર્ણતા, જેણે એને અમર બનાવી દીધો. પરમાત્માએ આપણને સોંપેલો અભિનય આપણે પણ જો સર્વશ્રેષ્ઠ કરીએ તો શું થાય? શ્રી અરવિંદ કહે છે હી ઇઝ હ્યુમન પોર્શન. આપણને આપેલી આ પંચમહાભૂતની માટી, હી ઇઝ હ્યુમન પોર્શન, વી મસ્ટ ગ્રો ડિવાઇન. આપણે એને ડિવાઇન કરવી પડે. મીરાબાઈએ ગાયું, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. એણે ફેરવેલા આંટા એની રીતે આપણે જીવવાનો પ્રયાસ કરીએ, એના સંકલ્પ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. આપણા મેડલિંગ માઇન્ડને, આપણા તર્કબદ્ધ પણ દખલગીરી કરનાર મનને એનાથી દૂર રાખીને જીવન જીવવાનો પ્રયાસ કરીએ તો અર્જુન, તારું જીવન કુરુક્ષેત્ર મટીને ધર્મક્ષેત્ર બનશે. ગીતાજીનો પહેલો શ્લોક છે. ભમરડાની ઉપર આંટા વીંટ્યા અને ભમરડો ઊંધો કરી દીધો. એણે ઊંધો કર્યો. મારે તારામાં આવવું છે, માટે મારે તારી દિશાનો સ્વીકાર કરવો પડશે. મારી દિશામાં મને સ્થિતિ છે, તારી દિશામાં ગતિ છે, તો હું પણ તારી દિશા લઈને પૃથ્વીને પાટલે નીચે આવીશ. ત્યારે હું પણ તારા જેવું જ જીવન જીવીશ. રામ એ રીતે આવ્યા ને જીવવા, કૃષ્ણ એ રીતે આવ્યા ને જીવવા, બુદ્ધ એ રીતે આવ્યો ને જીવો, અને આપણે પણ એ રીતે નીચે આવ્યા અને જીવ્યા. પણ આપણે પણ ક્યાંક કોઈક જગ્યાએ ગોવર્ધન પર્વત ઉંચકવામાં આંગળીનો ટેકો એને આપ્યો હશે. માટે તમે અહીંયા બેઠેલા છો અને ટીવીના માધ્યમ દ્વારા આ વિદેશના બધા સાધક મિત્રો આ સાંભળી રહ્યા છે. એને ઊંધો કર્યો ભમરડાને, પેલા બાળકે. ભમરડો બાળકની માલિકીનો છે અને ઊંધો કરીને પછી એણે ફેંક્યો. અને ફેંક્યો એટલે છોડી દીધો, ત્યાગ કરી દીધો. રામે પણ પથ્થર ફેંકેલા સેતુ બાંધતી વખતે. એણે ફેંક્યો ભમરડાને. ભમરડો ફરવા લાગ્યો જમીનની ઉપર. ફરતા 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 પેલો બાળક જુએ છે ફરતા ભમરડાને, પોતે તો સ્થિર છે, પોતે ભમરડાની સાથે ફરતો નથી. ફરતા ભમરડાને જુએ છે અને જોઈ છે ત્યારે એક ક્ષણ એવી આવે છે બાળકના મનમાં, નાદાન છે પણ પ્યોર છે, કે મારો ભમરડો ખૂબ સ્થિર થઈ ગયો. પોતે ફેરવ્યો, પોતે એને ફેરવવાને માટેનો પ્રયાસ કર્યો. તે છતાં એની સ્થિતિ જોઈને ફરવાની એની ગતિ એટલી શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી કે એને ભમરડામાં સ્થિતિના દર્શન થયા. કારણ કે નિર્દોષ છે, એનો અરીસો મલિન નથી. એ જુએ છે કે મારો ભમરડો સ્થિર થઈ ગયો. ત્યારે શું કરે છે બાળક? નિર્દોષ ભાવે દોડે છે. દોડીને ભમરડાની પાસે જાય છે અને જમીન પરથી તે ભમરડાને પોતાની હથેળીમાં લે છે. જે ભમરડો જમીન પર ફરતો હતો એ ભમરડાને એણે પોતાની હથેળીમાં લીધો. આ અવસ્થાને શ્રી અરવિંદે કહ્યું હી ઇઝ હ્યુમન પોર્શન, વી મસ્ટ ગ્રો ડિવાઇન. ભમરડો કઈ ધરતી પર ફરે છે હવે? તે કે ભમરડો ભગવાનની હથેળીમાં ફરે છે. ભમરડો બાળકની હથેળીમાં ફરે છે. જે બાળકે ભમરડાને ફેરવો એ બાળકની હથેળીમાં ભમરડો ફરે છે. આપણે પરમાત્માની હથેળીની અંદર જીવન જીવવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણે સાધુ બનીએ, આપણે સંત બનીએ, આપણે મીરા બનીએ, આપણે નરસિંહ બનીએ, આપણે વિઠોબાને ધારણ કરનાર સકુબાઈ બનીએ, આપણે ગોરા કુંભાર બનીએ, આપણે સુદામા બનીએ અને આપણે વિદુર બનીએ. મિત્રો, આ વાર્તા નથી, ભારતની સંસ્કૃતિનો જીવંત ઇતિહાસ છે. એ આપણે કરવાનું છે. વી મસ્ટ ગ્રો ડિવાઇન. હી ઇઝ હ્યુમન પોર્શન, વી મસ્ટ ગ્રો ડિવાઇન. ધ્રુવે આ કરી દીધું, પ્રહલાદે આ કરી દીધું, સુધન્વાએ આ કરી દીધું. આપણે ન કરી શકીએ? વિવેકાનંદે આ કર્યું 19મી સદીની અંદર. એક યુરોપિયન લેડી સ્વામી વિવેકાનંદને મળી અમેરિકામાં, શિકાગોમાં. યુવાન નરેન્દ્ર દત્ત, જેને તમે ભગવા વેશમાં જુઓ તો એની આકૃતિ તમને કેટલી મોહક લાગે. આજે કોઈ સિનેમાનો સ્ટાર ઝાંખો લાગે, વિધાઉટ લાલી લિપસ્ટિક, કોઈ લપેડા લગાવ્યા વગર. આ નેચરલ બ્યુટી છે, જેને શ્રી અરવિંદે બ્યુટી ટ્યુડ કહ્યું. એ વિવેકાનંદને એક યુરોપિયન લેડી મળ્યા, યુવાન. ખૂબ ભાવ રાખીને એમણે એને
સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, મારી એક અપેક્ષા છે આપની પાસે. તે કે બોલો. આ તો સંન્યાસી છે. મારે તમારા જેવું બાળક જોઈએ છે. કોઈ કઈ માને ઈચ્છા ન થાય કે મારો દીકરો સ્વામી વિવેકાનંદ જેવો બને. આપ સમજી શકો છો કે લેડીની કઈ પ્રપોઝલ હતી. મારે તમારી પાસે આપના જેવું બાળક જોઈએ છે. તે કે બરાબર છે. મારા જેવું બાળક તો હું તમને આપી શકું એવી કંઈ પરિસ્થિતિ નથી, એમ સ્વામીજીએ મનમાં વિચાર્યું. બોલ્યા નથી. સ્વામીજી કહે, ઓહો, એમાં શું થઈ ગયું? હું તમને મારા જેવું બાળક આપું? તો કે ક્યારે આપશો? આપ મારી સાથે ક્યારે લગ્ન કરશો સંન્યાસના ભગવા ઉતારીને? કહેવાનો અર્થ તે હતો. સ્વામીજીએ કહ્યું, પેલી બાઈએ પણ પોતાનો ઈરાદો સ્પષ્ટ ન કર્યો. એ પોતાના સ્ટેટમેન્ટને વળગી કે મારે આપના જેવું બાળક જોઈએ છે. સ્વામીજી પણ સમજી ગયા કે એને શું જોઈએ છે, અને પેલી બાઈ તો સમજતી જ હતી. સ્વામીજી કહે કે આ જ ક્ષણે તમને હું આપું. તો કે કઈ રીતે? તો કે આપ સ્વીકારી લો કે આપ મારી માતા છો ને હું તમારું બાળક છું. આપ કહું તમારા ચરણોમાં પડી જાઉં. આ બ્રહ્મચર્ય કહેવાય, આ સંન્યાસ કહેવાય. આ હિઝ હ્યુમન પોર્શન વી મસ્ટ ગ્રો ડિવાઇન. આપણી આ માટીને આપણે દિવ્ય બનાવવી જોઈએ. અને સ્વામીજીએ તે બનાવી 19મી સદીની અંદર. 39 વર્ષના જીવન દરમિયાન એમણે આ ઉપલબ્ધિ મેળવી. એ આપણે પણ મેળવવી જોઈએ. એટલે ભગવાને આપણને આ આટા ફેરાની અંદર મૂકેલા છે. ભમરડો ફરે છે, પણ આપણે ભગવાનની હથેળીમાં સ્થિર થવાનું છે. આ મોર્ટાલિટીની માટી ઉપરથી આપણે એટલા ઊંચકાવાનું છે કે સ્વયં 14 બ્રહ્માંડનો ધણી સામેથી ચાલીને આપણને એની હથેળીમાં સ્થાન આપે. મિત્રો, આપણે એની હથેળીને આપણું ક્ષેત્ર બનાવીએ. એની હથેળીને આપણે ધર્મક્ષેત્ર બનાવીએ. પરમાત્માની હથેળીને આપણે આપણું સ્થાન બનાવીએ. એનું નામ મોક્ષ, એનું નામ સ્વર્ગ, એનું નામ વૈકુંઠ, એનું નામ ગોલોકધામ, જે ગણો તે. આ જ અલ્લાહ તાલાનું જન્નત અને આ જ ક્રિશ્ચિયાનિટીનું કિંગડમ ઓફ ગોડ આપણે બનાવી શકીએ. 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહું, તને આ આટા ફેરામાં હું ફેરવું છું, તને હું ભમરડાની જેમ ફેંકું છું, તને હું ધરતીની ઉપર, મોર્ટાલિટીની ધરતીની ઉપર ગોળ ગોળ ફેરવું છું. એ ફેરા નિરર્થક નથી, હેતુ વગરના નથી. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશુ અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. મારી માયાથી હું તને આ જન્માંતરની પ્રક્રિયામાં ફેરવું છું. એ મારો પ્રયોગ નિરર્થક નથી. શ્રી અરવિંદે એ પ્રયોગને કહ્યું ડિવાઇન એક્સપેરિમેન્ટ. એક્ઝિસ્ટન્સ ઇઝ આ ડિવાઇન એક્સપેરિમેન્ટ. આ એક્ઝિસ્ટન્સ છે, અસ્તિત્વ છે, બ્રહ્માંડ છે, ઇઝ આ ડિવાઇન એક્સપેરિમેન્ટ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશુ અર્જુન તિષ્ઠતિ. બધાના હૃદયની અંદર હું બેઠેલો છું અર્જુન, અને બધાને હું આ યંત્રારૂઢાની માયાથી આ ચગડોળમાં ફેરવું છું જન્માંતરની. નિરર્થક નથી. તું સ્વીકાર. અને એ સ્વીકાર્યા થકી જ તારું આ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર બની શકે છે. આ દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું આ 24,000 પંક્તિના મહાકાવ્યમાં. આ ગેટ ઓફ ડ્રીમ્સ એજાર ઓન મિસ્ટરીઝ વર્જ, વન લ્યુસન્ટ કોર્નર વિન્ડોઈંગ હિડન થિંગ્સ. તને એમ લાગતું હશે કે આ માટીની ઉપર મને ચગડોળમાં ફેરવવામાં આવે છે, હું સ્થિર હતો તારા ગજવામાં. તે શું ખોટું હતું કે તે મને આ રીતે જાળ વીંટીને આ માટીની ઉપર ફેંકી દીધો? ભગવાને આપણને તરછોડ્યા નથી. જન્મ આપીને પરમાત્મા આપણાથી વિલીન થયો નથી, આપણા અંતઃકરણમાં બિરાજમાન છે. આપણે એની શોધ કરવી પડશે, અને શોધ આપણે કરી શકીએ. પામર માનવી, ડ્વાર્ફિસ, વામણા, કઠપૂતળીની પૂતળી જેવા આપણે એને પામી શકીએ, મેળવી શકીએ, જીવી શકીએ. આપણા વ્યક્તિત્વમાં એને મર્જ કરી શકીએ. આપણા વ્યક્તિત્વને ભગવાનની કક્ષાની ઊંચાઈ આપી શકીએ. એવી એક લ્યુસન્ટ કોર્નર, એવો એક ખૂણો એણે આપણી ચેતનામાં સ્થિર કરીને આપણને અહીંયા મોકલ્યા છે.
ફેંકી નથી દીધા. બાપ દીકરાને કહે કે જા હું તને આ પૈસા આપું છું. બાપને એ વિચાર આવે કે મારી કરોડોની જાયદાદ મારે મારા દીકરાને આપવી છે, પણ મારો દીકરો ખરેખર વેગેબોન્ડ છે, કેરેક્ટરવાળો છે, પાત્ર છે, સ્થિતપ્રજ્ઞ છે. મારી આ જાયદાદને બીજું કંઈ નહીં, વધારે નહીં તો એને જાળવી તો શકશે કે કેમ? એવો બાપને કદાચ પ્રશ્ન પેદા થાય તો બાપ થોડા રૂપિયા આપીને દીકરાને મોકલે કે જા દીકરા તું જરી વેપાર કરી આવો અને આ પૈસા પાછા કંઈક એક સવાયા કરીને લાવજે, બીજું વધારે નહીં. બમણા નહીં કરે તો ચાલશે, પણ સવાયા કરીને આવજે. માટે આપણે સવાના ફિગરને લાભ કયો છે. સવાના ફિગરને લાભ કયો છે. સવાનું મહત્ત્વ શું? તે કે એક આપવામાં આવે અને આપણે સવા રિટર્ન કરીએ એનું નામ લાભ. એક આપીને બમણા કરીએ એ ચોરી, એક આપીને 3 ગણા કરીએ એ લૂંટ, એક આપીને અનેક ગણા કરીએ એ પીંઢારાશાહી. અને સવાને લાભ કહેવામાં આવ્યું. આ વ્યવહારનું ગણિત છે. અને જઈને પાછો આવે અને આવીને પોતાના પિતાને પૈસા આપે યથાવત. પ્રોફિટ પણ આપે ને પૈસા પણ આપે, મૂડી પણ આપે ને પૈસા આપે, તેનો જન્મારો સાર્થક. એમાંથી કંઈ કાઢી લે ના પપ્પા થોડા આમ વપરાઈ ગયા, થોડા આમ વપરાઈ ગયા, એ સ્મગલિંગ. એ સ્મગલિંગ. પરમાત્માએ આપેલો આ મૂલ્યવાન દેહ આપણે સવાયો કરીને એને સુપ્રત કરવાનો છે. જેને યા મતિસા ગતિ, મૃત્યુના સમયે જેને પરમાત્માનું સ્મરણ થઈ જાય તેણે ભગવાનને પિતાએ આપેલા પૈસા સવાયા કરીને આપ્યા છે એવા પ્રકારની અનુભૂતિ થાય. અને દરેક જન્મની અંદર આપણા આત્માની 1/2 ઇંચ ઊંચાઈ વધે છે મિત્રો. એટલા માટે પરમાત્માએ આ જન્માંતરની પ્રક્રિયાનું નિર્માણ કર્યું છે, પણ સાથે એક લ્યુસન્ટ કોર્નર પણ આપણી ચેતનામાં મૂકી છે, જેને શ્રી અરવિંદે લ્યુસન્ટ કોર્નર કહ્યું. વન લ્યુસન્ટ કોર્નર વિન્ડોઈંગ હિડન થિંગ્સ, જે આપણને આત્માના દર્શન કરાવે. તું તારા મનને સહેજ સ્થિર કરીને જોવાનો પ્રયાસ તો કર, તને તારો અંતરાત્મા દેખાશે. ઇસ્લામના દર્શનની અંદર કુરાને શરીફનું દર્શન સમજાવતા ઇસ્લામના મૌલવીઓ પણ આ દ્રષ્ટાંત આપીને વાત સમજાવે છે. રાબિયા અને હસન નામના 2 ઇબાદત કરનાર પાક મુસ્લિમ બસરા શહેરની અંદર રેતીના રણમાં પોતાના નિવાસમાં રહે છે. એક વખત હસન કરતાં રાબિયાની અવસ્થા ઊંચી છે. ઇસ્લામની સંસ્કૃતિ પણ આ સત્યનો સ્વીકાર કરે છે. આપણી સંસ્કૃતિ તો સ્વીકારે જ છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. સ્ત્રીની પૂજા થાય એ જગદંબાનું સ્વરૂપ છે, એ સતીનું સ્વરૂપ છે, એ પાર્વતીનું સ્વરૂપ છે, એ ચેતનાનું સ્વરૂપ છે, એ ગતિનું સ્વરૂપ છે, એ પ્રકૃતિની દિવ્યતાનું સ્વરૂપ છે. આપણે ત્યાં સતી મદાલસા થઈ ગઈ, અનસૂયા થઈ ગઈ, સાવિત્રી થઈ ગઈ, દ્રૌપદી થઈ ગઈ, સીતા થઈ ગઈ, દમયંતી થઈ ગઈ, રાણક દેવી થઈ ગઈ, તોરલ થઈ ગઈ. જુદા 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 ઇતિહાસના યુગના સમયે પણ સ્ત્રી સતી થઈ, સ્ત્રીને આ સતીત્વની પ્રાપ્તિ થઈ. રાણક દેવીએ ગિરનારને પડતો અટકાવી દીધો. સિદ્ધરાજ જયસિંહે જ્યારે એના દીકરા મારી નાખ્યા અને રાખેંગારને પણ મારી નાખ્યો, ત્યારે એણે ગિરનારને શ્રાપ આપ્યો કે અરે મને બાળપણથી તું જુએ છે અને મારી આ દશા થાય છે ને તું ઊભો છે હજુ. તો પોતાની આત્માની આંતરવેદના એ ગિરનારના પહાડના પથરાએ સાંભળી અને શીલા તૂટી તે જ ક્ષણે. આ કોઈ સતયુગનું દર્શન નથી, આ કોઈ સતયુગની ગાથા નથી. અને તૂટેલી શીલા એ નીચે પડવા લાગી, આ તો સતી છે. એને એમ થયું કરે રે મારા દીકરા મરી ગયા, આ પાપીએ મારી નાખ્યા, તો મારે એને શ્રાપ આપવાને બદલે મેં ગિરનારને શ્રાપ આપી દીધો. સતી શ્રાપ આપે નહીં ને શંખણીનો લાગે નહીં.
આપણે ત્યાં લોકવાયકા છે. એણે પોતાનો શ્રાપ પાછો ખેંચી લીધો, માં પડ, પડીશ નહીં, જુનાગઢ આખું નાશ પામશે. મારી અજ્ઞાનતાને કારણે, મારી ઉતાવળને કારણે આ જુનાગઢ આખું નાશ પામશે, પડીશ નહીં. એક વેંત જેટલી કનેક્ટિવિટી સાથે આજે પણ ગિરનારની ટનબંધી વજનની શિલા એ ગિરનારના પહાડ પર ચોંટેલી મજબૂત છે. મિત્રો, જીવતા આવડવું જોઈએ. એ સતીત્વ છે. એ હ્યુમન માટીની અંદર, પંચમહાભૂતની આ માટીમાં દેવત્વ પ્રગટ થઈ શકે એવી લ્યુસન્ટ કોર્નર પરમાત્માએ આપણને આપી છે. એ લ્યુસન્ટ કોર્નર છે. શબ્દો બહુ રિમાર્કેબલ છે આ સાવિત્રીમાં. મહાભારતની અંદર 5 પાંડવોને જીવતા સળગાવી દેવાને માટે લાક્ષાગ્રહ બનાવવામાં આવ્યું. જીવન મહાભારત છે. અને તે લાક્ષાગ્રહની અંદર પાંડવોને બધું ઐશ્વર્ય સાથે એમ કે બનાવ્યું. કૃષ્ણએ વિદુરને સંકેત આપ્યો, દ્વારિકા રહ્યા કે જોજો આ લાક્ષાગ્રહ એ પાંડવોને આરામ, ભોગ, ન્યાય આપવાને માટેની પ્રક્રિયા નથી. વિદુર કંઈક કરજે, એક ભોંયરું બનાવજે. વિદુર ભગવાનના મિત્ર હતા, ભગવાનના સખા હતા, ભગવાનના પરમ ભક્ત હતા. એણે ભોંયરું બનાવડાવ્યું. લાક્ષાગ્રહમાં પાંડવોને ઉતારો આપ્યો અને પાંડવો લાક્ષાગ્રહમાં ઉતર્યા. મહાભારતની વાર્તા તો તમે જાણો જ છો. મધરાતે લાક્ષાગ્રહ ચેત્યું, લાખનો મહેલ. જવાને માટેનો કોઈ આરો નહીં રહ્યો, ચારેય બાજુ આગ લાગી. કબીરજીએ ગાયું. સંત હતા, સિદ્ધ સંત હતા. કૃષ્ણએ જેને નારાયણ સ્વરૂપની વિભૂતિ કહી એવી જગતમાં વિભૂતિ હતા. કબીરા ખડા બજાર મેં લીએ લુકા કી હાથ, જો ઘર ફૂંકે અપના ચલે હમારે સાથ. મારી સાથે કોણ ચાલી શકે? તે કે જે પોતાનું ઘર ફૂંકે તે. લાક્ષાગ્રહ ભડકે બળે છે. પાંડવો સ્થિત પ્રજ્ઞની અવસ્થામાં સ્થિર છે, સામળીઓ છે સાથે. કાંઈક કરશે. બધા એકબીજાને પ્રશ્ન પૂછે છે. અર્જુન તું કંઈ કર, ધર્મરાજા તમે કંઈ કરો, સત્યના ઉપાસક, ધર્મના ઉપાસક તમે તો કંઈ કરો. આ બધે આગ લાગી. ભીમને કહે છે કે ભીમ તારી પાસે ગદા છે તે શું કામની, તોડી કાઢ બધું, પણ કંઈક કર. ભીમ બી પ્રયત્ન કરે છે પણ તોડે એટલે વધારે સળગે. બધા એકબીજાની સામે જુએ છે. પછી છેવટે લાચાર બનીને ભીમે ધર્મરાજાને કહ્યું કે આ સહદેવને પૂછો નહીં કે કોઈ રસ્તો છે, એ ત્રિકાળ જ્ઞાની છે. પણ એને એવું વરદાન છે કે ત્રિકાળ જ્ઞાન હોવા છતાં પૂછે તો જ જવાબ આપે. એને પૂછો. એટલે ધર્મરાજાને સેન્સ આવી કે હા બરાબર છે. એટલે ધર્મરાજાએ સહદેવને પૂછ્યું કે બતાવ રસ્તો ક્યાં છે? તે કે અર્જુન ઊભો છે ત્યાં જ. અર્જુન જ્યાં ઊભેલો છે ત્યાં જ રસ્તો છે. અર્જુને ભીમને કહ્યું અને ભીમે ગદાનો પ્રહાર કર્યો એટલે ભોંયરાનો દ્વાર ખુલી ગયું. આ લ્યુસન્ટ કોર્નર. ભોંયરામાંથી બહાર નીકળીને પાંડવો જંગલમાં જ્યાં જવાનું હતું ત્યાં કૃષ્ણના સંકલ્પ પ્રમાણે પહોંચી ગયા. કૃષ્ણની ડિઝાઇનનો પાપના સમયમાં, પુણ્યના સમયમાં, આપત્તિના સમયમાં, આનંદના સમયમાં, સુખના સમયમાં ને દુઃખના સમયમાં પણ જો ઉપયોગ કરવાને માટેની આપણને દ્રષ્ટિ લાધે તો માનવું કે સંકલ્પનો અંદેશો, સંકલ્પનો અણસાર આપણને આપણા આત્માએ આપ્યો છે, જેને શ્રી અરવિંદે સાયકિક અવેકનિંગ અને સાયકિક ઇન્ટિમેશન કહ્યું છે. એ આ લ્યુસન્ટ કોર્નર છે. અને એ લ્યુસન્ટ કોર્નર ફોર્સ ધી વર્લ્ડ્સ બ્લાઇન્ડ ઇમેન્સિટી ટુ સાઇટ. આપણને ફોર્સ કરે છે. પાંડવોને ભોંયરામાં ધકેલા એ જીજી વિસાય, પણ લ્યુસન્ટ કોર્નર જાગ્રત થઈ, લ્યુસન્ટ કોર્નરે માર્ક કરી આપ્યો અને તે સલામત બચી ગયા. જીવનની સલામતી યોગક્ષેમમ વહામ્યમ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે તો એ યોગક્ષેમમ વહામ્યમ પરમાત્મા આપણું જાળવે છે એવી આપણી શ્રદ્ધા પારદર્શક રહેવી જોઈએ.
એ શ્રદ્ધા આપણને જીવતા આવડવી જોઈએ. એટલા માટે મેં આ યંત્રારૂઢાની માયા, આ બ્રહ્માંડ એ માયાના યંત્ર તરીકે પ્રગટ કર્યું છે કે જીવતા 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 એક દિવસ તને આ લ્યુસન્ટ કોર્નર લાધે, એક ઘડી તને મળી જાય અને તે ઘડીએ તું મારા માર્ગને પકડી શકે. એટલા માટે મેં આ લીલા કરી છે. આ કોઈ પાપની સજા નથી, આ મારું લીલાનું ક્ષેત્ર છે. માટે મેં આપને કહ્યું ને કે બ્રહ્મ સત્યમ જગત લીલા એ વલ્લભાચાર્યજીના જીવન દર્શનનો શ્રી અરવિંદ સ્વીકાર કરે છે. સંસાર એ લીલા છે. તું પતિ બને, તું પત્ની બને, તું પુત્ર બને, તું મિત્ર બને, તું દુશ્મન બને, તું પાપી બને, તું ઉપકારક બને, તું અનુરાગી બને, તું ભક્ત બને, તું સાધુ બને, તું દંભી બને, તું સંત બને, આ બધા જ ઓપ્શન્સ તારી પાસે મૂકવામાં આવેલા છે. પણ તું મને સેન્ટરમાં રાખે અને જે કંઈ કરશે તે હું બની જઈશ. તારે મને સેન્ટરમાં રાખવું જોઈએ, તારે મને જંકશનમાં રાખવું જોઈએ. 77ની સાલમાં બેલ્જિયમના વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. એણે એક થીસીસ લખી. એ થીસીસને જગતે સ્વીકારી અને એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. એણે પોતાની થીસીસમાં લખ્યું કે 21મી સદીના વિજ્ઞાનને કઈ દિશા મળશે. 18મી સદીનું વિજ્ઞાન, 17મી સદીનું વિજ્ઞાન, 19મી સદીનું વિજ્ઞાન એ બધાએ મૃત્યુના સાધન શોધ્યા. કોઈએ પથરાના સાધન બનાવ્યા, લોખંડના સાધન બનાવ્યા, ભાલા બનાવ્યા, બરછી બનાવી, તોપ બનાવ્યા, તમંચા બનાવ્યા, રિવોલ્વર બનાવી, ટાઈમ બોમ્બ બનાવ્યા મૃત્યુના સાધન. હવે 21મી સદી આવવાની, તો 21મી સદીમાં વિજ્ઞાનને કઈ ગતિ અને કઈ દિશા મળશે. તો પોતાની થીસીસમાં એણે લખ્યું કે 17મી સદીનું પ્રતીક એ ભાલા અને બરછી, તલવાર. 18મી સદીનું પ્રતીક તોપ. દૂર રહીને તોપ ગોળો છોડવામાં આવે એટલે ભલભલા કિલ્લા તૂટી જાય. તોપ બનાવી. 19મી સદીનું પ્રતીક તે કે રિવોલ્વર બનાવી, બંદૂક બનાવી, ગન બનાવી. દૂર રહીને ગોળી મરાય એટલે જેને ટાર્ગેટ બનાવ્યો હોય તે મરે, પણ મૃત્યુનું સાધન બનાવ્યું. 20મી સદીની વાત કરી કે 20મી સદીનું કયું સાધન, તે કે બોમ્બ બનાવ્યો. એટમ બોમ્બ હિરોશીમા અને નાગાસાકી પર ફેંકવામાં આવ્યો. એ બોમ્બ બનાવ્યો, પણ મૃત્યુનું સાધન. 21મી સદીમાં આ વિજ્ઞાન ગતિ કરતાં કરતાં ક્યાં જશે એમ પ્રાગાજીન નામનો બેલ્જિયમનો સાયન્ટિસ્ટ, જેને 77માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું, તેણે લખ્યું કે 21મી સદીમાં નટરાજનું પ્રતીક એણે વિજ્ઞાનનું પ્રતીક તરીકે પ્રસ્થાપિત કર્યું. અર્ધનારી નટેશ્વરની નટરાજની પ્રતિમા, જ્યાં ગતિ અને સ્થિતિનો સરવાળો થાય છે. નટરાજ એક પગે નૃત્ય કરે છે, ભગવાન શિવજી, અને અર્ધનારી નટેશ્વરની એ પ્રતિમા, એની આજુબાજુમાં સુદર્શન જેવું વર્તુળ છે. એ વર્તુળ તે ગતિનું પ્રતીક છે અને ભગવાન શિવજીનું શિવ તત્વ એ સેન્ટરનું પ્રતીક છે. અને ત્યાં એણે પોતાની થીસીસની અંદર 21મી સદીના વિજ્ઞાનનું મોટામાં મોટું સત્ય એને સિદ્ધાંત તરીકે પ્રતિપાદિત કર્યું અને લખ્યું એણે, આઈ એમ કોન્સ્ટન્ટલી in search of a junction where time arrested and time passing can successfully meet. હું એવા જંક્શનની શોધ કરું છું કે જે જંક્શનમાં ટાઈમ પાસીસ એન્ડ ટાઈમ એરેસ્ટેડ, જે ટાઈમ પસાર થાય છે, ટાઈમ પાસિંગ એટલે પસાર થતો સમય, એ શાશ્વત સમય, અને જે ટાઈમ મને આયુષ્ય તરીકે એરેસ્ટ કરીને આપવામાં આવ્યો છે, 90 વર્ષ, 95 વર્ષ, 100 વર્ષ, એ ટાઈમ એરેસ્ટેડ કેન સક્સેસફુલી મીટ. શાશ્વત સમય એને શ્રી અરવિંદે ટાઈમલેસ કહ્યું, અને મારા આયુષ્યની અંદર આપવામાં આવેલો સમય તેને શ્રી અરવિંદે ટાઈમ કહ્યું. એ બંને સક્સેસફુલી મીટ, સફળતાપૂર્વક બંને મળે. શાશ્વત સમય
એ ટાઈમલેસમાં જીવાય. શ્રી અરવિંદે કહ્યું કે પરમાત્માનો આ ઉદ્દેશ છે, એટલા માટે પરમાત્માએ તને આ લ્યુસન્ટ કોર્નર આપી છે. આત્માનો સમય એ ટાઈમલેસ છે અને મનનો સમય એ ટાઈમ બાઉન્ડ છે, પણ એ બંને સક્સેસફુલી જીવાય. તમે નરસિંહ મહેતા જો આપણી પાસે સામે આવે આપણને મળવા, અને નરસિંહ મહેતાને પ્રશ્ન પૂછો કે કેવું જીવા તમે, બરાબર હતું તમે જીવા તે સારું હતું, તો નરસિંહ મહેતા શું જવાબ આપે? ચિત્તોડની મહારાણી મીરાબાઈ કીર્તન કરવાને માટે જેમ ઇન્દિરાજીની પાસે આવી, દિલીપ કુમાર રોયની શિષ્યા સાથે, પૂનામાં રજનીશજીની બાજુમાં એનો આશ્રમ છે, ત્યાં દસ્તાવેજી પુરાવા છે. દિલીપ કુમાર રોયની શિષ્યા જ્યારે કીર્તન કરતા, ત્યાં કીર્તન કરતી વખતે એની સામે મીરાબાઈ આવીને ભજન ગાતા. મીરાબાઈ આ કળિયુગમાં એક સમયની મેવાડની મહારાણી, ચિત્તોડની મહારાણી, એ સ્વયં પ્રગટ થાય અને તે પ્રગટ થઈને કીર્તન કરે. એમ આપણી આગળ મીરાબાઈ કે નરસિંહ મહેતા આવીને કે આપણી પાત્રતા હોય તો આવે જાણે, એ પ્રગટ થાય તો આપણે એને પૂછીએ કે તમે કેવું જીવન જીવ્યા, દુઃખી થઈ ગયા, દુઃખી થઈ ગયા. વાંચીને આપણે દુઃખી થઈ જઈએ, એ દુઃખી નથી થયા, એ તો આનંદપૂર્વક જીવા. લેટધાય વિલ બી ડન, તારી ઈચ્છા પ્રમાણે થાવ, એ રીતે જીવા. એ જંક્શન, આનું નામ જંક્શન. લક્ષ્ય 84ની આ યોનિમાં 4 જન્મ માનવના, 5 જન્મ માનવના, 12 જન્મો માનવના આપણને પ્રાપ્ત થયા. એમાં એક જન્મ એવો પરમાત્માએ આપણને કૃપા કરીને આપ્યો કે જે જન્મની અંદર આપણો ટાઈમલેસ અને આપણો ટાઈમ એ બંને એક જગ્યાએ ભેગા થઈ જાય. પ્રાગાજીને લખ્યું કે આવતીકાલનું વિજ્ઞાન એ આ દિશામાં જશે, આવતીકાલનું વિજ્ઞાન ભારતની આધ્યાત્મિકતા તરફ આવશે. આવતીકાલનું વિજ્ઞાન એ અર્ધનારી નટેશ્વરના પ્રતીકનો 21મી સદીમાં સ્વીકાર કરવામાં આવશે. ફ્રિટજોફ કાપરા નામનો અમેરિકન સાયન્ટિસ્ટ આજે જીવે છે. એ અમેરિકન સાયન્ટિસ્ટે ગ્રંથ લખ્યો છે, તાઓ ઓફ ફિઝિક્સ. તાઓ ઓફ ફિઝિક્સ. એ તાઓ ઓફ ફિઝિક્સની ઉપર એણે અર્ધનારી નટેશ્વરનો ટાઇટલ પર ફોટો મૂક્યો છે. સાયન્ટિસ્ટ અમેરિકાનો, ક્રિશ્ચિયન સાયન્ટિસ્ટ, પણ એણે અર્ધનારી નટેશ્વરના ફોટોગ્રાફ્સને પોતાના ગ્રંથ ઉપર મૂક્યો છે. આ 21મી સદી છે. આ પ્રતીક વિજ્ઞાન સ્વીકારશે, ભારતની આધ્યાત્મિકતાનો વિજ્ઞાન સ્વીકાર કરશે. અને આપણા જેવા, તમારા જેવા યંગસ્ટર્સ કદાચ આ વાતને અત્યારે મોકરી સમજે, આ વાતને અત્યારે કપોળ કલ્પિત સમજે, આ વાતને અત્યારે માત્ર સાત્વિક મનોરંજન અને વાંઝણી વ્યર્થ વ્યાયામ સમજે. તેણે આ ફ્રિટજોફ કાપરાએ 3 ગ્રંથ લખ્યા છે મિત્રો, એ વાંચી જવા છે, જે વૈજ્ઞાનિક આજે પણ જીવે છે અમેરિકામાં. ભારતનો વૈજ્ઞાનિક નથી આ. કદાચ મા બાપના સંસ્કાર ભારતના વૈજ્ઞાનિક પર આવ્યા હોય અને તે આવું લખે. પશ્ચિમનો છે, અમેરિકાનો છે, એ વાંચવા જેવા છે. એ અર્ધનારી નટેશ્વરનું પ્રતીક એ આપણા 21મી સદીના વિજ્ઞાનનું પ્રતીક છે. પણ જગતનું વિજ્ઞાન 21મી સદીમાં એના પોતાના તમામ પ્રશ્નો, સમાજના તમામ પ્રશ્નો, માનવજાતના તમામ પ્રશ્નોનો ઉકેલ એ ભારતની આધ્યાત્મિકતામાંથી મેળવશે. એટલે મેં આપને પહેલે દિવસે કહ્યું કે સાવિત્રીનો ગ્રંથ એ આવતીકાલનો 7મો વેદ છે, જેનું આપણે આ ઉમિયા માતાના ધામમાં, જ્યાં શિવ શક્તિનો સમન્વય છે, જ્યાં જંક્શન પ્રાપ્ત કરવું, જો ઉમિયા માતાની આરાધના તમે કરી શકતા હોય અને વાસ્તવિક રીતે અને વૈજ્ઞાનિક રીતે કરી શકતા હોય, તો આ જંક્શન તમને આ જ જન્મમાં મળી જાય એવી આ પવિત્ર માટી છે. કારણ કે આ માટીમાં પણ પરમાત્માએ શક્તિપીઠના માધ્યમ દ્વારા એ લ્યુસન્ટ કોર્નર મૂકેલી છે. એ લ્યુસન્ટ કોર્નર છે. ધ ટ્રાન્ઝિટરી ગ્લો ઓફ મેજિક ફાયર. લ્યુસન્ટ કોર્નર કેવી છે? ટ્રાન્ઝિટરી ગ્લો ઓફ મેજિક ફાયર. પેલા આઇન્સ્ટાઈનના શિષ્યએ જે મીણબત્તી ચેતાવી અને એ મીણબત્તીમાં જે પ્રકાશ પેદા થયો એ ટ્રાન્ઝિટરી ગ્લો. મીણબત્તી તો પૂરી થશે ત્યારે પ્રકાશ અસ્ત થઈ જશે. એ પ્રકાશ એણે આપણને આત્માના પ્રકાશ તરીકે આપ્યો છે. અને આપણે માની લીધું કે જ્યારે દેહ પડી જશે, મૃત્યુ આવશે, ત્યારે એ પ્રકાશ પણ વિલીન થઈ જશે. નહીં,
આત્માનો એ પ્રકાશ વિલીન થતો નથી. અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો. તારો જીવાત્મા એ અજન્મા છે, શાશ્વત છે. જન્મ મરણના એને કોઈ બંધન નથી. આ તો મારી લીલા છે. એ બ્રહ્મ સત્યમ જગત લીલાનું વલ્લભાચાર્યજીનું દર્શન શ્રી અરવિંદ સ્વીકારે છે. અને એ લીલા મેં એવી પ્રગટ કરી છે કે જીવતા જીવતા તને આ લ્યુસન્ટ કોર્નર મળી જાય. પ્રાગાજીન કહે છે કે હું શોધ કરું છું કે ટાઈમલેસ અને ટાઈમનું જંક્શન મને પ્રાપ્ત થઈ જાય. ભગવાને આપણને રક્ષા કવચ આપ્યું છે. તમે એલઆઈસીનું પ્રતીક તો જોયું છે ને? એલઆઈસી ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ એટલે શું? મરી જઈએ પછીની સલામતી. મર્યા પછીની સલામતીનું નામ ઇન્સ્યોરન્સ. શું કરવા ઇન્સ્યોરન્સ ઉતારીએ? તે કે આપણે મરતા પહેલાં, ભલે આપણે સ્વીકારતા તો નથી જ, પણ મરતા પહેલાં આપણને ફરજ પડી ગઈ સ્વીકારવાની કે મરવાના તો છીએ જ. કોઈને કહેતા નથી, ભયભીત થઈએ છીએ. પણ એ મર્યા પછી આપણું મરણ અને મર્યા પછીનો સમય સલામત થઈ જાય એનું નામ ઇન્સ્યોરન્સ. એટલે જ ઉતારીએ ને વીમો. નહીં તો વીમો શું કરવા ઉતારી? એમાં પ્રતીક છે વીમા એલઆઈસીનું. એક દીવો છે વચ્ચે અને બે હાથ છે. તો દીવો શું છે? તે કે લ્યુસન્ટ કોર્નરનું પ્રતીક છે. પેલા બે હાથ શું છે? તે કે રક્ષક છે. દીવો ઓલવાઈ નહીં જાય. સામાન્ય પવન આવે ને દીવો ઓલવાઈ નહીં જાય. એટલે આપણે આપણો દીવો ન ઓલવાઈ જાય એના બનતા બધા પ્રયત્ન કરીએ. એમાંનો એલઆઈસીનો પ્રયત્ન એ ઇન્સ્યોરન્સ. માટે એનું નામ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કહેવામાં આવ્યું. પ્લેઝર ઇન્સ્યોરન્સ નથી કહ્યો, લાઈફ ઇન્સ્યોરન્સ કહ્યું છે. એલઆઈસી કહેવાય છે. એ લ્યુસન્ટ કોર્નરને જાળવવાને માટેનો આપણો માનવીય વ્યવહારિક પ્રયાસ છે. રક્ષા કવચ. મહાભારતમાં અભિમન્યુની કથા છે, એ આપણે સાંજે જોઈશું. આ લ્યુસન્ટ કોર્નર એ ઇમ્પોર્ટન્ટ છે, સમજાવી જોઈએ. આપણે લ્યુસન્ટ કોર્નરને જાગૃત કરવી જોઈએ. અને જાગૃત જો કરી શકીએ તો આપણી અંદર જાગૃતિ પેદા થાય. માનવ જન્મમાં જ જાગૃતિ પેદા થઈ શકે એવો જન્મ પરમાત્માએ આપણને આપ્યો છે. પણ આપણે લ્યુસન્ટ કોર્નરને જાગૃત કરવી જોઈએ. તો આપણને શું અનુભવાય? That transitory glow of magic fire so now dissolved in brighter accustomed air, the message ceased and want of messenger. સાચો મેસેજ, ભગવાનનો મેસેજ માનવ બનીને એણે આપણને એના પોતાના ડેલિગેટ એવા આત્માને આ પૃથ્વીની માટી પર મોકલો છે. તો કયો મેસેજ એણે આપણને આપ્યો છે? આપણને એની સ્ક્રિપ્ટ વંચાતી નથી. આપણે એના શબ્દો ઉકેલી નથી શકતા. એનો મર્મ આપણે પામી નથી શકતા. એ મર્મ જો આપણે પામી જઈએ તો આપણું જીવન સાર્થક થઈ જાય. તુલસીદાસજીએ મર્મ પામ્યા અને તુલસીદાસજીએ એમ કહ્યું, જ્યારે રત્નાવલીની મેળી પર પહોંચ્યા તુલસીદાસ, તે વખતે રત્નાવલીની મેળી પર એણે ટકોરો માર્યો. રત્નાવલી 3 દિવસને માટે પોતાના પિયર ગઈ હતી. પણ ભોગી, કામી અને કામાંધ તુલસીદાસે પોતાની પત્નીનો વિયોગ ન સહન કરવાથી એની મેળી પર ગયા અને મેળી પર ટકોરો માર્યો એટલે રત્નાવલીએ દરવાજો ખોલ્યો. અરે, આ વરસાદની રાતે, અંધારી રાતે આપ તમારું ગામ છોડીને, મારું ગામ, મારું સાસરું, એ ઘર છોડીને અહીંયા સુધી આવ્યા, મારા પિયર સુધી? તમારાથી 3 રાત સુધી ત્યાં એકલા ન રહેવાયું? એણે ટકોરો માર્યો. હાડ માસ કો દેહ મમ તાપર એસી પ્રીતિ, અસી પ્રીતિ જો રામ પ્રતિ અવસ્મિટે ભવ ભીતિ. મારા હાડ માસના દેહ ઉપર આટલી પ્રીતિ રાખી, એની અડધા ભાગની પ્રીતિ પણ જો ભગવાન રામ પ્રત્યે રાખી હોત તો આ જન્મ સંસાર પાર કરી જવાત. અને તુલસીદાસજીની ચેતના પર ટકોરો પડ્યો એ તુલસીદાસ એવા તુલસીદાસ બની ગયા કે ચિત્રકૂટ કે ઘાટ પે સબ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક દૈત રઘુવીર. આ લ્યુસન્ટ કોર્નર, જેનું આગળનું વિજ્ઞાન આપણે હવે પછીની સેશનમાં જોઈશું. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજની સભા સમાપ્ત કરીએ.